હેલો મિત્રો, જ્યારે આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જ્યારે કન્ટેન્ટને યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે સામે કેટલાક એવા પોસ્ટ આવી જતી હોય છે અને એ પોસ્ટની અંદર લખ્યું હોય છે કે મનોવિજ્ઞાનના તથ્ય અનુસાર અને મનોવિજ્ઞાનના કેટલાક સિદ્ધાંત અનુસાર. તો અહીંયા મિત્રો આ જ એક મુદ્દાને લઈને હું એક વાત કરવા જઈ રહ્યો છું. મારું નામ ડૉક્ટર ચિન્મય દેસાઈ, અમદાવાદમાં મનોવૈજ્ઞાનિક તરીકે પોતાનું કાર્ય કરું છું. મિત્રો, જાણે પણ મનોવિજ્ઞાન એવા કોઈ તથ્ય અથવા તો સિદ્ધાંતો રજૂ કરે છે ને ત્યારે એક જ વિષયને લઈને અથવા તો ઘણા બધા વિષયોને લઈને જે તે મનોવિજ્ઞાનનો નિષ્ણાંત એ વ્યક્તિઓને લઈને એક માસ એટલે કે ગ્રુપની અંદર સંશોધનો કરતું હોય છે અને આ સંશોધનોના અનુસાર જે પણ અભ્યાસો તેના આધારિત પરિણામો તેની સામે આવે છે અને જાણે તે સાબિત થતા હોય છે, આ સાબિત થયેલા પરિણામોના આધારે તે પોતાના સિદ્ધાંત, મોડેલ અને એક વૈચારિક માન્યતાને લોકોની સમક્ષ મૂકે છે અને આ જ સિદ્ધાંતો, આ જ મોડેલ એ લોકોના માનવ વ્યવહાર એટલે કે હ્યુમન બિહેવિયરને સમજવા માટે હેલ્પફુલ રહેતા હોય છે. મનોવિજ્ઞાનના આ સંશોધનો ક્યારેય પણ કોઈ ફિલોસોફિકલ કે પછી વ્યક્તિગત બાબતને ધ્યાનમાં લઈને કે ટીકા દ્વારા કે પછી કોઈ દ્વારા કહીને ઉદ્દેશવામાં આવેલા પરિણામોના આધારે હોતા નથી. જો કોઈ એવી માન્યતા અથવા તો કોઈ એવી વિશ્વાસ કે બિલીફ જો આપણા મનમાં અસર થતી હોય તો ચોક્કસપણે આપણે કોઈ મનોવિજ્ઞાનના નિષ્ણાંત પાસે જઈને તેના વિશેની માહિતી લઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા એક વાત કહેવા માંગીશ કે આજે સોશિયલ મીડિયાના કન્ટેન્ટ વિશે જે હું વાત કરી રહ્યો છું તે આવા પ્રમાણે આપણી સમક્ષ આવતી હોય છે કે મનોવિજ્ઞાનના તથ્ય અનુસાર ઘણા લોકો એવું માને છે કે જો આપણે કોઈ વ્યક્તિ વિશે વિચારવા માંડીએ તો તે વ્યક્તિ પણ આપણા વિશે વિચારતો થઈ જાય છે. પરંતુ અહીં એક વાત એવી છે કે મનોવિજ્ઞાનના અંદર થયેલા અભ્યાસ અનુસાર જાણે બે વ્યક્તિઓના વિચારો કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે કોઈ એક બાબત કે ધારણાને લઈને હંમેશા અલગ પડતા હોય છે. તેથી કરીને આજે આવી પોસ્ટ એ અહીં ખોટી સાબિત થતી હોય છે. આ તો મેં ખાલી એકમાત્ર પોસ્ટની વાત કરી. આવી અસંખ્ય પોસ્ટ આપણને સોશિયલ મીડિયાના માધ્યમની અંદર જોવા મળશે. હવે નક્કી એ કરવાનું છે કે હું એ પોસ્ટને વાંચીને સમજીને મારા મનની અંદર રહેલા વિચારોને મારી કેટલાક એવી માન્યતા બનાવી બેસું કે પછી તેને અનુસરવાનું ચાલુ કરી દઉં. તો જ્યારે પણ આપણને કોઈ એવી વાત મનમાં અસર કરી જાય તો મનોવિજ્ઞાનના નિષ્ણાંત પાસે જઈને આપણે તેના વિશેની યોગ્ય માહિતી મેળવી શકીએ છીએ. થેન્ક યુ.